મા બાપ પોતાના સંતાનોથી ડરે છે. આ સૌથી મહત્વનું મારું અવલોકન છે. અત્યારે છોકરાઓના વાણી વર્તન વ્યવહારમાં એ શું કરશે, આપણને શું કહી દેશે અથવા પોતે જ કઈ રીતે વર્તશે એની ચિંતામાં મમ્મી પપ્પા ડરે છે પોતાના સંતાનોથી. પરદેશમાં એક મેનર્સના ભાગરૂપે યુ નોક ધ ડોર. દીકરાનો અલગ ઓરડો છે, દીકરીનો અલગ રૂમ છે, એમાં દાખલ થતા પહેલા મા બાપ પણ દરવાજો ખખડાવે. આપણે એ જોયું એટલે આપણે અહીં લઈ આવ્યા. હવે આપણે તો એટલા ઓરડા કુલ જ ઘરમાં નહોતા. આપણે તો ઘરના જૂના કન્સ્ટ્રક્શન તમે જો યાદ કરો તો કોઈ ઓરડો એવો નહોતો કે જેમાં બારી અથવા દરવાજો ના પડતો હોય, અને એમાં નવપરિણીત દંપતી પોતાની પ્રાઇવસી શોધતા. હા, હવે ગમે તે માણસ ગમે તે ઓરડામાં ગમે ત્યારે જઈ શકે. દાદા ખોખારો ખાતા ખાતા નીકળી જાય ગમે ત્યારે. પેલા નવા પરણેલા તણીયાણી હોય જેમના ભીતરમાં આમ રોમાંસ છલકતો હોય એમને મોડા પડી જવું પડે. પણ દાદા દાદી એ સમજતા હોય કોક વાર એવી ક્ષણના સાક્ષી થઈ જવાય તો જોયું ના જોયું કેવી રીતે કરાય, સાંભળ્યું ના સાંભળ્યું કેવી રીતે કરાય, એમ રોડવાઈ જતું. હવે આ બધું આપણે ત્યાં લાવ્યા. છોકરાઓ ના રૂમને જો ખખડાવો નહીં ને એકદમ દાખલ થઈ જાઓ તો એમને ગમતું નથી. અને તમે પણ ડરો છો દાખલ થતા, કારણ કે કદાચ તમને જેની ચિંતા હોય એવું કશું તો જોવા નહીં મળે ને, એવો તો કોઈ વાતનો સામનો નહીં કરવો પડે ને, એ બીકે તમે પણ ટાળો જ છો. એટલે કે એકબીજા સામે વ્યક્ત થવાની તૈયારી આપણે ટાળીએ છીએ. મન તો છે, એમ તો છે કે પૂછું. દીકરાને બાપ પૂછી નથી શકતો કે ક્યાં જાય છે. માન દીકરીને પૂછી નથી શકતી કે કેમ મોડું થયું. એટલે આમ તો સાધારણ સવાલ છે, પણ એમને એમની પ્રાઇવસીમાં ટ્રેસ પાસિંગ લાગે છે. મારી અંગતતામાં તમે હસ્તક્ષેપ કરો છો.